Good morning, BNI members and visitors, and thank you, visitor, to coming today here. Basically, I am into loans. સો એક લોન્સ એક એવો શબ્દ છે કે ઓલરેડી બધાને અવેરનેસ હોય છે જ બિકોઝ ઓફ સમથિંગ કંઈ ને કંઈ કોઈકે પણ ક્યારે પણ લોનનું પ્લાનિંગ કર્યું હોય કાં તો લીધું હોય તો કોઈ કશેથી કનેક્ટ થયા હોય છે. તો બેઝિકલી આપણી જે લોન્સમાં વર્કિંગ છે એ આપણે ઓલમોસ્ટ ઓલ પ્રોડક્ટ્સ કરીએ છીએ બિકોઝ ઓફ આપણી પાસે અરાઉન્ડ 35+ બેંક્સના ઓપ્શન છે અને એની અરાઉન્ડ 35+ પ્રોડક્ટ્સ છે. હવે હું તમને કહેવા જાઉં તો વન કાઇન્ડ ઓફ હું તમારા માટે લોનનું એક સારથી બની શકું છું બિકોઝ ઓફ જ્યારે પણ તમે લોકો લોનનું એક પ્લાનિંગ કરતા હોવ છો ત્યારે લોન્સમાં ઘણી બધી એવી વસ્તુ હોય છે કે તમે લોકો પોતે અવેર નથી હોતા અને ઘણી બધી એવી પણ વસ્તુ હોય છે કે જે તમે લોકો જાણી નથી શકતા બિકોઝ ઓફ તમને સામે જે બેન્કર્સ વગેરે હોય છે એ લોકોનું એટલું કનેક્ટ નથી હોતું કે જે તમને બધું ડેપ્થમાં કહી શકે. જ્યારે અમારું આમ જે ફિલ્ડ છે એમાં રેગ્યુલર ટચને લીધે આજે કોઈ પણ વસ્તુ જે છે જે ડોક્યુમેન્ટેશન પાર્ટ છે, જે કોઈક પોલિસી પાર્ટ છે, તો તમારું એક ડોક્યુમેન્ટ્સ પાર્ટ બેન્કર લેશે, એપ્લાય કરશે અને આફ્ટર દેટ કહેશે કે અપ્રૂવ થયું છે કાં તો રિજેક્ટ થયું છે. હવે અપ્રૂવ થયું છે એમાં પણ એવું છે કે આજે તમે કઈ બેંકમાં અપ્રૂવ કરાવો છો, કદાચ તમે એનાથી ઓછા રેટમાં પણ તમે ડિઝર્વ કરી શકતા હતા. સો એ જ આપણી એક યુએસપી છે કે બેસ્ટ સર્વિસ અને બેસ્ટ ઓફર, જેમાં આપણે ક્લાયન્ટની નીડ્સ સમજીએ છીએ, એમને કન્સલ્ટ કરીએ છીએ, એમનું એકચ્યુઅલી શું ક્વેરી છે અને એમને એકચ્યુઅલી શું રિક્વાયરમેન્ટ છે એનું આપણે ચેક કરીને આગળ આપણે ગોથ્રુ કરીએ છીએ. અને આપણે એમાં પણ કેવું છે કે સિબિલ અને ઇન્ક્વાયરી એ સિબિલ જે વસ્તુ એવી છે કે તમે જો સપોઝ ડોક્યુમેન્ટ્સનો પ્રોસેસ ગમે ત્યાં કરી દો છો તો એ ઇન્ક્વાયરી જનરેટ થાય છે. તો આપણે એ ઇન્ક્વાયરી જનરેટ નથી કરતા, આપણે 100% અપ્રુવલ રેશિયો રાખીએ છીએ અને મોર ધેન લાઈક આપણે જેટલી પણ અત્યાર સુધીમાં લોન કરી છે એમાં હાર્ડલી 100માંથી આપણે લગભગ 2 કે 3 કેસ રિજેક્ટ થયા છે બિકોઝ ઓફ ક્લાયન્ટના અમુક વસ્તુ એ લોકો ઇન્ફોર્મ ના કર્યું હોય. તો આપણી જે સર્વિસીસ છે તો ઓલમોસ્ટ લોન પ્રોડક્ટ એવી વસ્તુ છે કે એક ડોક્યુમેન્ટ્સથી આપણે રમવાનું હોય છે વન કાઇન્ડ ઓફ. એટલે આજે ડોક્યુમેન્ટ્સ જે છે, જે આઈટીઆર છે, તમારું બેન્કિંગ છે, એના ઉપરથી પોલિસીમાં કઈ પ્રોડક્ટ જોઈએ છે એમાં આપણે વર્કિંગ કરીએ છીએ. હવે તમે હોમ લોન લઈ લેશો તો હોમ લોનમાં પણ ઘણી બધી પ્રોડક્ટ્સ આવે છે, જેવી રીતે તમે રીસેલ હોમ પરચેસ કરવા માંગતા હોય, બિલ્ડર પરચેસ કરવા માંગતા હોય તો એ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. પછી જે ન્યૂ કાર લોન છે, યુઝ કાર લોન છે, એમાં પણ ઘણી બધી બેન્કો છે જે હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે છે, ઘણી બધી બેન્કો છે જે લો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે છે. મેં તમને પહેલાં સમજાવ્યું કે રેટ તમે કોઈ પણ બેંક તમારે ડોક્યુમેન્ટ્સ આપશો તો અપ્રૂવ કરશે કાં તો રિજેક્ટ કરશે, અને અપ્રૂવમાં પણ તમારી પાસે એ જ બેંકનું કોટેશન હશે. જ્યારે આપણે જે બેંકનું કોટેશન લઈએ છીએ જેમાં જે બેસ્ટ રેટ છે એનું આપણે અપ્રુવલ કરાવીએ છીએ. વન કાઇન્ડ ઓફ સિક્યોર લોન, અનસિક્યોર લોન. તો સિક્યોર લોનમાં પણ જે છે એ તમારી પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ પ્રમાણે તમને વેલ્યુએશન કેટલી આવે છે. ઘણી બેન્કો 70% આપે છે, ઘણી 60% આપે છે, ઘણી 150% આપે છે, તમારી પ્રોપર્ટીથી 2 ગણી વધારે. તો ધર્મેશભાઈને ખબર જ હશે કે જ્યારે પ્રોપર્ટીની વેલ્યુએશન જે હોય છે એ માર્કેટમાં ઘણી બધી જગ્યાએ ચેન્જીસ હોતી હોય છે. તો આપણે એમાં કઈ બેંકમાં સારું વેલ્યુએશન છે, બિકોઝ ઓફ આમાં કેવું છે કે એક લોન વસ્તુ એવી છે કે જ્યારે તમને ખરેખર નીડ હોય છે, નાની અમાઉન્ટ કે મોટી અમાઉન્ટ, કે તમે કોઈક મોટું પ્રોજેક્ટ બનાવવા જતા હોય ત્યારે જ તમે પ્લાનિંગ કરતા હોય, તો એમાં જે અમાઉન્ટનું આપણે જે કેલ્ક્યુલેશન હોય છે એ જે તમારી નીડ છે એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરવાનું હોય છે. અને ઇવન આપણે મોર્ગેજ લોનમાં પણ ઘણી સારી એવી પ્રોડક્ટ્સ કરાવી છે, જેમાં ફેક્ટરી છે, કોર્પોરેટ જે ઓનર્સ છે, ડાયરેક્ટર છે, એ લોકોની જે ફેક્ટરી રિલેટેડ જે લોન્સ છે એ પણ આપણે કરાવી છે. પછી પર્સનલ લોનમાં પણ ઘણી બધી પ્રોડક્ટ્સ છે જેમાં જે ઓલમોસ્ટ ઓલરેડી કોઈકે ક્યારેક એપ્લાય કર્યું છે લોનનું તો એ લોકોની ઘણી બધી હાઈ રેટ પર ઇન્ટરેસ્ટ પર ચાલે છે, તો આપણે એને મર્જ કરીને પણ વન લોન આપણે બેલેન્સ ટ્રાન્સફર કરી આપીએ છીએ. તો એમાં તમે જે કંપનીના ડિરેક્ટર છે, જે લોકોને પીએલ જોઈએ છે, જે ડૉક્ટર્સ છે, સેલેરાઇડ પર્સન છે, એ આપણે પેન લેવલ પર કરાવી શકીએ છીએ. નેક્સ્ટ આપણે સ્પેસિફિક ગીવ્સ જોવા જઈએ તો એક ઘણી બધી કંપનીઝ આપણી જોડે કનેક્ટેડ છે, આપણે 1 to 1 કરી શકીએ છીએ એના માટે. પણ એઝ ઓફ અત્યારે આપણે જે જોઈએ મોટી મોટી કંપની તો આપણે લુપિનમાં છે કનેક્ટ, પછી ન્યૂચમાં છે,
આનંદ રાઠીમાં છે, GAGL છે, પાદરા જંબુસર જે કોમ્પોનન્ટ્સ બનાવે છે, રીસી FIBC છે. નેક્સ્ટ તમારી સ્પેસિફિક આસ્ક, તો સ્પેસિફિક આસ્કમાં એવું છે કે આર્કિટેક્ચર છે કે જે સચિન સર છે કે એ જે નવું એક્સપાન્સ થવાનું છે, જેમાં ઘણી વખત પ્રોજેક્ટ આખું તમે નવો ડેવલપ કરતા હોય છે. પછી જે ફેક્ટરી છે એમાં મશીન લેવાનું હોય છે, તો એમાં પણ એક આખો પ્રોજેક્ટ હોય છે જે આપણે બનાવી આપતા હોય છે. પછી CA છે, અકાઉન્ટન્ટ છે, એને પણ આપણે કનેક્ટ કરી શકીએ છીએ. બિઝનેસ ઓનર, ડૉક્ટર, ગવર્મેન્ટ ડૉક્ટર અને ઘણું બધું છે. પણ આપણું એક છે USP કે લોન્સમાં ક્યારે પણ આપણે ટ્રાન્સપરન્સી બાકી નથી રાખી. આપણે ઘણી વખત મોટો કેસ પણ આપણે લેફ્ટ કર્યો છે બિકોઝ ઓફ ટ્રાન્સપરન્સી. અને એ જ વસ્તુ સામેના પર્સન રોંગ ઇન્ફોર્મેશન આપીને કલેક્ટ કરતા હોય છે, પછી એન્ડ ઓફ ધ ડે પાછા આપણી પાસે જ આવે છે. નેક્સ્ટ લાસ્ટ 3 યર્સના જે અચીવમેન્ટ આપણે જોઈએ તો વી પ્રોવાઈડ બેસ્ટ ઓપ્શન ઇન લોન્સ એન્ડ બેંક રિસ્પોન્સ ફ્રોમ બેન્કર કનેક્શન. ઘણું બધું આપણી જોડે બેન્કરના કનેક્શન છે, એના લીધે પણ આપણે સારું એવું વર્કઆઉટ થઈ શકે છે. અને કસ્ટમરનો ટ્રસ્ટ ઘણો વિન કર્યો છે. અને ઓલરેડી આપણે 1000+ જે ક્લાયન્ટ છે એ લોકોને આપણે એટલી મતલબ ઇન્ફોર્મેશન આપી છે કે એ આજે નહીં પણ 6 મહિના પછી પણ એ લોકોએ આપણને કોલ કર્યો છે, કાં તો કદાચ એ લોકો કશે ગયા છે, રિજેક્ટ થયો છે કેસ, તો એ પાછા આવે છે કે મેડમ હવે તમે અમને અપ્રૂવ કર્યા, પણ આપણે રિજેક્ટ કેસને પણ આપણે અપ્રૂવ કરાવ્યા છે. થેન્ક યુ.